જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? તો હું છું તમારો પ્રિય મિત્ર શાંતિ માળી. તો તમારા માટે એક નવો વિડીયો લઈને આવીશું. જે છે આપણું વિડીયોનું નામ છે કે યુટ્યુબની અંદર શોર્ટ્સ વિડીયો કેવી રીતનો વાયરલ કરવો, તેના વિશે આપણે માહિતી આપીશું. તો પહેલું તો સમજીએ, બધા યુટ્યુબર એમ કહેશે કે આ વસ્તુ છે કે એની અંદર તમે ટેગ મારો, ડિસ્ક્રિપ્શન મારો, ટાઇટલ કોપી કરો, અહીંયા ગૂગલમાં જાઓ, સર્ચ કરીને આની અંદર તમે પબ્લિકમાં વિડીયો નાખો. ભાઈ એ બધું કંઈ છે નહીં. તમારે જો શોર્ટ્સ વિડીયો અપનાવવો હોય, શોર્ટ્સ વિડીયો વાયરલ કરવો હોય તો બધા તમે જે આ વિડીયો છે મારો પૂરેપૂરો જોજો તો તમને માહિતી મળશે કે કેવી રીતનું શું વિડીયો છે, આની અંદર શું નાખવું, શું નાખવાથી તમારે આ વિડીયો વાયરલ થશે, કેવી રીતનું તમે વિડીયો શું બનાવ્યું છે, શેના વિશે છે, તમે જે વિશે તમે માહિતી આપો છો વિડીયોની અંદર એના વિશે જ તમે ટાઇટલ મારો. તમે વિડીયો બનાવ્યો હશે ફનીનો અને એની અંદર તમે કોઈ બી છે સોંગ વગેરેનું કોઈ બી તમે ટાઇટલ મારી દેશો તો ભાઈઓ ક્યાંથી વિડીયો વાયરલ થશે? તો એના માટે તમારે જેના વિશે તમે હું જ છું, હું કાર્ટૂનના વિડીયો બનાવું છું, બરાબર? તો તમારે મારે કાર્ટૂનના વિડીયો બનાવશો તો એના માટે મારે કાર્ટૂનનું જે છે ટાઇટલ મારવું પડે. જેવી રીતનું કે કાર્ટૂન વિડીયો શોર્ટ્સ વાયરલ કે કાર્ટૂન વિડીયો કેવી રીતનું વાયરલ કરવો એના વિશે હું ટાઇટલ મારી શકું છું. મિત્રો, તમે ફની વિડીયો અપલોડ કર્યો એના માટે તમે ફની કેટેગરી યુઝ કરો છો. કોમેડી છે, મ્યુઝિક છે, બ્લોગ છે, ઇન્ટેલિજન્ટ છે, એવા જેવી અનેક કેટેગરીઓ છે બહુ બધી. એના માટે તમારે ચલો મિત્રો, તો આપણે પહેલો સ્ટેપ જોઈ લઈએ કે કેવી રીતનો વિડીયો વાયરલ કરવો. ચલો મિત્રો, તો આપણે પહેલો સ્ટેપ જોઈ લઈએ. તો પહેલો સ્ટેપ છે આપણો કે જે પહેલો તો શરૂઆતમાં તમે ઓપન કરી લઈએ તમારું યુટ્યુબ. ચલો ઓપન કરી લઈએ. એની અંદર તમારો જે ફર્સ્ટ વિડીયો છે તમારે કોણસી કેટેગરી છે, કઈ કેટેગરી છે, કયું વિડીયો તમે બનાવ્યો છે તે તમે પહેલો તો યુટ્યુબ પર અપલોડ કરી લઈએ પ્લસ वाले आइकॉन पर के मेरा वीडियो पहले से ही अपलोड किया हुआ है. चलो वीडियो अपलोड हो गया. यहाँ पे मेरा वीडियो अपलोड हो गया, मैंने पहले से ही अपलोड कर दिया. तो हम चलेंगे फिर यूट्यूब स्टूडियो पर. चलो तो मित्रों આપણે સ્ટુડિયો પર આવી ગયા છે. તો જે આપણે વિડીયો ચડાવ્યો તો અપલોડ કર્યો તેની આપણે એના ઉપર ક્લિક કરી જે અહીંયા સાइड में છે 3 डॉट उस पे क्लिक करके एडिट पे ऑप्शन पे आ जाना. फिर आपका वीडियो खुल के आ जाएगा. અહીંયા લખેલું છે પહેલું જ કે ટાઇટલ. પહેલો તો આપણે ટાઇટલ કોપી કરી લેવાનું જે તમારું શેના વિશે વિડીયો બનાવ્યું છે, જેના જેમ કે કોમેડી વિશે બનાવ્યું હોય, ફની હોય, કોઈ તમે કોઈના વિશે સ્પીચ આપતા હોય તો તેના માટે તો અહીંયા મેં વિડીયો અપલોડ કરેલું છે મારું જે છે શોર્ટ્સ વિડીયો કેવી રીતનો વાયરલ કરવો એના માટેનું છે. તો અહીંયા આપણે લખીશું કે શોર્ટ વિડીયો ટાઇટલમાં લખશું આપણે હાઉ ટુ શોર્ટ્સ વાયરલ ઓન यूट्यूब, शॉर्ट्स वायरल कैसे करें. पहलो टाइटल ये आपको लिखना है. दूसरा जो शॉर्ट्स वीडियो કેવી રીતનો વાયરલ કરે. ये 2 स्टेप हो गया. પછી તમારે નીચે ડિસ્ક્રિપ્શન લખેલું છે અને ડિસ્ક્રિપ્શનની અંદર જે તમે ટાઇટલ માર્યું છે એ ટાઇટલ તમે कॉपी કરીને ऐसे तरह से कॉपी करना. कॉपी કરીને यहाँ पे डिस्क्रिप्शन में छोड़ देना. પાછું તમારે બેક થઈ જવાનું એક સ્ટેપ. પછી અહીંયા નીચે સ્ક્રોલ કરવાનું. નીચે લખેલું છે ટેગ શોર્ટ્સ રિમેક્સ કેટેગરી, એના ઉપર ક્લિક આપવાનું. એની અંદર લખેલું છે એડ ટેગ્સ. નીચે લખેલું છે અલાઉ વિડીયો ઓન યુટ્યુબ. એના નીચે લખેલું છે એડ પેડ પરમિશન ટેબલ. પછી નીચે લખેલું છે કેટેગરી. મેન વસ્તુ છે કેટેગરી. તમારે કોમેડી વિડીયો છે એની અંદર તમે કોમેડી કેટેગરી યુઝ કરી શકો છો. પછી એજ્યુકેશન છે, તમે કોઈ બી વિશે સ્પીચ આપતા હો તમે એજ્યુકેશન કેટેગરી સિલેક્ટ કરી શકો છો. પછી ફિલ્મો એનિમેશન છે, તમે કોઈ ફિલ્મ છે એના વિડીયો કોઈ ફિલ્મને લગતા કોઈ વિડીયો અપલોડ કરતા હો તો એના માટે તમે ફિલ્મનું કેટેગરી સેટ કરી શકો છો. પછી ગેમિંગ છે, તમને કોઈ યુટ્યુબની અંદર
કોઈ ફ્રી ફાયર છે, પબજી છે, જેવી ગેમ તમને ખેલવાનો આનંદ હોય તો તમે પબજી વિશે વિડીયો બનાવતા હો તો તમે ગેમિંગનું ઓપ્શન ચૂની શકો છો. પછી હાઉ ટુ સ્ટાઇલ એટલે કે તમને કે જે કોઈ વસ્તુ છે, જેમ ઉદાહરણ આપીએ કે જે વસ્તુ તમને કઈ શોખ હોય કે મને આ વસ્તુ બનાવવાનો શોખ છે, પેલું છે, તો તમે એના માટે તમે હાઉ ટુ સ્ટાઇલિશમાં ઓપ્શનની અંદર કેટેગરી તમે ચોઈસ કરી શકો છો. પછી મ્યુઝિક છે, તમે મ્યુઝિક કોઈ બી છે જે ગુજરાતી સોંગ છે, ગુજરાતી રિમેક્સ છે, હિન્દી છે, એ તમે મ્યુઝિક કેટેગરીમાં ચોઈસ કરી શકો છો. તો આપણે આની અંદર જો શોર્ટ્સ વિડીયો છે વાયરલ કેવી રીતનું કરવું, મારે એની અંદર કેટેગરી છે અહીંયા આગળથી પીપલ્સ એન્ડ બ્લોગ્સ કેટેગરી ચોઈસ કરેલી છે મારે. પછી એનાથી એક સ્ટેપ બહાર આવી જશું, એની અંદર એડ ટેગ્સ લખાવું હોય ને, આની અંદર આપણે ટેગ મારવાના છે. જેવી રીતને કે મારે ટેગ શોર્ટ્સ વિડીયો બનાવ્યો છે, શોર્ટ્સ વિડીયો માટે હું કે શોર્ટ્સ वायरल कैसे करें, ये एक टैग हो गया मेरा. एक दूसरा टैग लगाएंगे शॉर्ट्स वायरल वीडियो, ये मेरा दूसरा स्टेप हो गया. તમારે જેના વિશે વિડીયો બનાવ્યો એની અંદર તમે ટેગ મારી શકો છો. તો તમે ઓછામાં ઓછા 4 ટેગ 5 ટેગ તમારે જેટલા ટેગ મારવા હોય એટલે તમે મારી શકો છો. પણ જે તમે જેના વિશે વિડીયો બનાવ્યો હોય, જેના વિશે તમે સ્પીચ આપી હોય, એના વિશે જ તમે ટેગ મારજો, ને કે વિડીયો તમારો વાયરલ નહીં થાય. તો ચલો આપણે શોર્ટ્સ વાયરલ, ચલો આ કરી નાખ્યું. આટલું સ્ટેપ, આપણે 3 સ્ટેપ પૂરા થઈ ગયા. પાછળ બેક આવતો રહેવાનું. બેક આવીને અહીંયા આગળ તમારે અનલિસ્ટમાં દેખાય છે, અનલિસ્ટ, એની અંદર અનલિસ્ટેડ, પ્રાઇવેટ એન્ડ પબ્લિક 3 ઓપ્શન છે. તમારે એના માટે પબ્લિક કરી દેવાનું. વિડીયો અપલોડ કરવા માટે પબ્લિક કરી એક સ્ટેપ બાર આવ્યું, પાસે સેવ કરી દેવાનો વિડીયો. જો મારો વિડીયો અપલોડ થઈ ગયો છે, જોઈ શકો છો તમે. એની અંદર આવી રીતની તમે પ્રોસેસ કરશો તો તમારો 100% વિડીયો યુટ્યુબની અંદર 100% વાયરલ થશે.